प्रधानमंत्री मोदी के जन्मदिन के उपलक्ष्य में आयोजित रक्तदान शिविर पर मंत्री ऋषिकेश पटेल ने कहा, राज्य में रक्त संग्रह की पूरी क्षमता है और इस बात का विशेष ध्यान रखा जा रहा है कि एक भी यूनिट रक्त बर्बाद न हो। सभी शिविरों में सुरक्षा मानकों का पालन किया जा रहा है और राज्य भर के कर्मचारी और नागरिक सक्रिय रूप से भाग ले रहे हैं। रक्तदान शिविर आज से शुरू हो गए અને મનમાં કલ્પના સાથે કે 75 વર્ષની આ વર્ષગાંઠ છે એમની, એટલે 75મી જન્મદિવસે 75,000 જેટલી ઓછામાં ઓછી બોટલો આજના દિવસે એકત્ર કરવું અને લગભગ 330 જગ્યાએ કર્મચારી મહામંડળ દ્વારા આ મુહિમ હાથમાં ધરવામાં આવી છે અને બ્લડ ડોનેશન એ કેટલાયની જિંદગી બચાવવા માટે નિમિત્ત બનવાની છે। આપણા ત્યાં બ્લડ બેંક્સ, પ્રાઇવેટ બ્લડ બેંક્સ, બ્લડ કલેક્શન સેન્ટર, આ દરેક જગ્યાએ બ્લડની આપૂર્તિ માટેની આ એક ખૂબ મોટી મુહિમ આજે આખા રાજ્યમાં યોજાવા જઈ રહી છે। કર્મચારી મહામંડળ તથા બીજા અન્ય પણ એનજીઓઝ, ભારતીય જનતા પાર્ટી અને કેટલા સેવાભાવી લોકોએ પણ આ યજ્ઞ આદર્યો છે। ત્યારે હું વિશ્વાસ મને છે કે આખા ગુજરાત રાજ્યની અંદર ભૂતકાળમાં ક્યારેય બ્લડ એકત્ર ન થયું હોય એટલું બ્લડ આજના દિવસે એકત્ર થશે। અને મનમાં કલ્પના સાથે કે 75 વર્ષની આ વર્ષગાંઠ છે એમની, એટલે 75મી જન્મદિવસે 75,000 જેટલી ઓછામાં ઓછી બોટલો આજના દિવસે એકત્ર કરવું અને લગભગ 330 જગ્યાએ કર્મચારી મહામંડળ દ્વારા આ મુહિમ હાથમાં ધરવામાં આવી છે અને બ્લડ ડોનેશન એ કેટલાયની જિંદગી બચાવવા માટે નિમિત્ત બનવાની છે। આપણા ત્યાં બ્લડ બેંક્સ, પ્રાઇવેટ બ્લડ બેંક્સ, બ્લડ કલેક્શન સેન્ટર, આ દરેક જગ્યાએ બ્લડની આપૂર્તિ માટેની આ એક ખૂબ મોટી મુહિમ આજે આખા રાજ્યમાં યોજાવા જઈ રહી છે। કર્મચારી મહામંડળ તથા બીજા અન્ય